અમદાવાદ શહેરના પૂર્વ પટ્ટી વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। ઉનાળાની ગરમીમાં કલાકો સુધી વીજળી ગુલ રહેતા નાના બાળકો, વૃદ્ધો અને નોકરી ધંધા કરતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। સમસ્યાથી ત્રસ્ત બાગે અહેમદ સોસાયટીની મહિલાઓએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરી નિયમિત વીજ પુરવઠાની માંગ કરી હતી। MGVCLના જણાવ્યા મુજબ ઓવરલોડના કારણે ટ્રિપિંગ થાય છે અને નવા ટ્રાન્સફોર્મર માટે સ્થાનિકોના સહકારની જરૂર છે। ઘડી ઘડી લાઇટો બંધ કરી દે છે। 24 કલાકમાં ભાગ્ય અમને 4-5 કલાક લાઇટો મળતી હશે। ગઈકાલે પણ આખો દિવસ લાઇટો બંધ હતી। સાંજે 4-5 વાગ્યા પછી લાઇટો આવી છે। આખી રાત્રે લાઇટ બંધ રહી છે। કોઈ છોકરાઓ નથી સૂતા, કોઈ સૂયું નહીં, અને આજે આખો દિવસ પણ લાઇટ બંધ હતી। હમણાં મેં કોલ કર્યો છે તો મને ફોન ઉઠાવીને સાઈડમાં મૂકી દીધો એમણે। વિવિધ સોસાયટીઓ દ્વારા કે વિસ્તારોમાં ટ્રાન્સફર ઊભું કરવા માટે જગ્યા પૂરતી ઉપલબ્ધ ન થવાના કારણે પણ આ સમસ્યા સર્જાતી હોય છે। તો જાહેર જનતાને આના માટે એક સૂચનાની પણ એક અમારી વિનંતી છે કે નવા ટ્રાન્સફોર્મર સેન્ટર ઊભા કરવા માટે જગ્યા પૂરતી પાડવામાં આવે તો કંપની ટ્રાન્સફોર્મર નવા ઊભા કરવા માટે પણ તૈયાર છે।